दिवसीय जलसा आज से, सुवाली तक महोत्सव आज से शुरू। राज्य के गृह मंत्री हर्ष सांघवी ने इसका उद्घाटन किया। ये बीच फेस्टिवल 20, 21, 22 3 दिन तक चलेगा। पिछले साल की तरह इस साल भी सुवाली बीच फेस्टिवल में बड़ी संख्या में पर्यटकों के आने की संभावना है। संस्था को उम्मीद है कि इस साल 3 लाख से ज्यादा लोग इस सुवाली बीच फेस्टिवल का लुत्फ उठाएंगे। यहाँ विभिन्न आकर्षण, स्टॉल और विभिन्न खेलों का भी आयोजन किया जाता है। हर्ष सांघवी, राज्य मंत्री। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। આજે શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સુરતના રાજ્ય સરકારના સૌ મહાનુભાવો, સુવાલી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર જિલ્લાને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોનું હું અહીં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। सूरत शहरना लोकोने वर्षों वर्षथी दरिया किनारे जवुं होय तो आपणे दूर दूर थी डुम्मस सिवाय कोई दरिया किनारा सुधी पहोंचवानी व्यवस्थाओं क्यांक ने क्यांक तकलीफों ने अनेक अगवड़ताओ आपणे सौ लोकोए भोगवी छे। आटलो अद्भुत दरिया किनारो अने आ दरिया किनारा ने सूरत शहरना हजारों लोको दररोज मानी सके ते माटे आ विस्तारना धारासभ्य श्री संदीपभाई देसाई अने एमनी आखी टीम द्वारा आनी पाछळ मेहनत करवामां आवी। एक पछी एक नवी व्यवस्थाओं अहींया ऊभी करवा माटे एमने आपणा लोकप्रिय सांसद एमना मार्गदर्शन में अहींया व्यवस्थाओं ऊभी करवानी शरूआत करी। तमे सौ लोको क्यारथी वनवे थई गया भाई? आपणे तो एक हाथ ले एक हाथ दे में मानवावाळा लोको जे आपणा धारासभ्य श्री, आपणा सांसद श्री અને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ માટે ખૂબ તાળીઓ વગાડીને એમનો આભાર અને અભિનંદન માનીએ। સાહેબ, મને આજે બી યાદ છે સ્કૂલના સમયે મિત્રો અને પરિવારજનો જોડે જો સુવાલી બીચ પર આવવું હોય તો અહીંયા આવવાના રસ્તા ખૂબ નાના હતા અને એ રસ્તા બી પાકા નહીં હતા। આજે આપણે સૌ લોકો एज रस्ता परथी आव्या परंतु ए रस्तो सड़सड़ाट थई गयो। एक भी ब्रेक मार्या सिवाय तमे सुवालीना आ दरिया किनारा सुधी पहोंची सक्या ए व्यवस्था अगर मळी होय तो मात्र ने मात्र राज्य सरकार, सुड़ा अने आपणा जिल्ला वहीवटी तंत्रना मदद रूपे आपणे आ व्यवस्थाओ अहींया उपलब्ध करवामां आवी छे। आज दरिया किनाराने विकसाववा माटे
ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ સુડા અને વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની મદદથી સર્વપ્રથમ સુડા દ્વારા 20 કરોડથી વધારેની રકમ આ દરિયા કિનારાની અનેક વ્યવસ્થાઓ ઊભી કરવા માટે ખર્ચવામાં આવવાના છે. રાજ્ય સરકાર પાસે સંદીપભાઈ અને એમની આખી ટીમે બીજા 30 કરોડ રૂપિયાના બીજા પ્રોજેક્ટોની માંગણી કરી છે અને રાજ્ય સરકાર દ્વારા અહીંયા સર્કિટ હાઉસ અને બીજી અનેક વ્યવસ્થાઓ ગ્રામ પંચાયત જોડે મળીને ખૂબ મોટા પાયે અહીંયા દુકાનો બનાવવામાં આવે અને એ દુકાનો જે આજે તાડપત્રી નીચે ચાલે છે એ ગામના લોકોને, મારી સખી મંડળની બહેનોને અને જે કામ કરે છે અહીંયા જે રોજગારી પામે છે એ બહેનોને રોજગારી સારી રીતે મળી રહે તે માટે છાપરા વાલી સરસ દુકાન વ્યવસ્થિત પ્લાનિંગ જોડે લાઈનસર ચોખ્ખી વ્યવસ્થાઓ સુરત શહેરના લોકોને મળી રહે તે માટેની બી વ્યવસ્થાઓ કરવાની વ્યવસ્થાઓ ચાલી રહી છે. આટલી બધી વ્યવસ્થાઓ જ્યારે અહીંયા તૈયાર થઈ જશે ત્યારે સુરત શહેરના જેમ બધા લોકો પહેલા કહેતા હતા કે આપણી માટે વર્ષો પહેલા તમે બધા જ લોકોએ સાંભળ્યું હશે કે આપણી પાસે તો ભાઈ સોગંદ ખાવા માટે ડુમ્મસ સિવાય બીજું કંઈ નથી. હવે આપણી પાસે સોગંદ ખાવા માટે સુરત શહેરની ચારેય દિશાઓમાં નવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.